ઘણા સમયથી આ પાર્ટી પ્લોટ છે. સરકાર દ્વારા, તંત્ર દ્વારા એમને નોટિસો પણ આપવામાં ભૂતકાળમાં આવેલી હતી. નોટિસો આપ્યા છતાં પણ પાર્ટી પ્લોટના માલિક છે એના પેટનું પાણી નહોતું હલતું. એ વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે સરકારી જગ્યા ઉપર એ પાર્ટી પ્લોટ ચલાવતો. સરકારી ખરાબાની જમીન જે સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી, એના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી, પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરેલ. જે આ જગ્યા ખાલી ભૂલા કરાવવાની જોઈ કે ન થઈ અને અંતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આના ઉપર એક્શનનું કામ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવે છે. તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020 કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં હવે ભૂમાફિયાઓ સરકારી જમીનને પણ નથી છોડી રહ્યા. રાજકોટ શહેરની 3.85 કરોડ રૂપિયાની જમીન ભૂમાફિયા દ્વારા પચાવી પાડવામાં આવીને એટલું જ નહીં, આ જે જમીન છે 5500 ચોરસ મીટર વારની જમીન ઉપર સિટી લાઇટ નામનું પાર્ટી પ્લોટ ખડકી દેવામાં આવ્યું. 2024ની અંદર તંત્ર દ્વારા છે તે આ જે પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે તેનું દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ 1.5 વર્ષ સુધી આ દબાણ દૂર કરવામાં ન આવતા મામલતદાર દ્વારા હવે એક્શન લેવામાં આવી છે અને મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. ગોરધન ઉકાભાઈ મેઘાણી નામના શખ્સ દ્વારા છે તે આ સરકારી જમીન કે જે સરકારી જમીન હતી અને તેના ઉપર સિટી લાઇટ નામનું પાર્ટી પ્લોટ ખડકી દેવામાં આવ્યું. સરકારી જમીન ઉપર પોતાની જે રીતના માલિકીનું પાર્ટી પ્લોટ ખડકી દેવું અને ત્યારબાદ તેને ભાડે આપવું અને મસ્ત મોટા ભાડા લઈને પોતાની કમાણી ઊભી કરવી, આ એક જે રીતના ગુનો આચરવામાં આવ્યો અને તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા જે રીતના લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને હવે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. સમગ્ર રાજકોટ શહેરમાં પણ વર્ષોથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી શાસન છે. ક્યાંક ને ક્યાંક તમે જોવા જાવ તો રાજકોટમાં અનેક જગ્યાએ સરકારી જગ્યા ઉપર દબાણો થયા છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો હોય છે, સીધી રીતે જોડાયેલા હોય છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ખુદના આગેવાનો પણ જોડાયેલા હોય છે. ક્યાંક સપોર્ટિંગ કાર્યકરો હોય છે, એ પણ જોડાયેલા હોય છે. તાજેતરમાં જ ચોથી જાગીર દ્વારા જે પ્રશ્ન રાજકોટ શહેરની અંદર ઉજાગર કરવામાં આવ્યો, એમાં રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયરશ્રીના પતિદેવે સરકારી જગ્યા ઉપર પોતાની ઇમારત ખડકી દીધી. ત્યારે મેયર છે એ મેયર પણ ચાલુ હતા. તો તમે વિચારી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના એક મેયર એટલે કે રાજકોટના પ્રથમ નાગરિક જો સરકારી જગ્યા ઉપર દબાણ કરી અને પોતાની ઇમારત ખડકી દેતા તો ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ક્યાંક સીધી રીતે જોડાયેલા હશે, ક્યાંક કોઈ નેતાઓ સાથે જોડાયેલા હશે, અથવા તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા હશે. એવા લોકો દ્વારા સમગ્ર રાજકોટમાં અનેક જગ્યા ઉપર આવા દબાણો છે. આ કિસ્સો ચોથી જાગીરના મિત્રો દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. આજનો જે કિસ્સો છે એ પાર્ટી પ્લોટવાળો, મારી જે માહિતી છે એ પ્રમાણે ઘણા સમયથી આ પાર્ટી પ્લોટ છે. સરકાર દ્વારા, તંત્ર દ્વારા એમને નોટિસો પણ આપવામાં ભૂતકાળમાં આવેલી હતી, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઓથા તળે સપોર્ટિંગમાં તંત્ર કામ નહોતું કરી શકતું અને નોટિસો આપ્યા છતાં પણ પાર્ટી પ્લોટના માલિક છે એના પેટનું પાણી નહોતું હલતું. તમે સમજી શકો કે સરકાર જ્યારે કોઈ નોટિસ આપતું હોય અને આ સરકારી જગ્યા છે એ વ્યક્તિને પણ ખબર હોય અને તંત્રએ પણ નોટિસ આપી હોય, 2 વાર 3 વાર નોટિસ આપી હોય અને વર્ષોથી આ ચાલતું હોય, તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના બેક સપોર્ટથી એ વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે સરકારી જગ્યા ઉપર એ પાર્ટી પ્લોટ ચલાવતો હતો. આ ચોથી જાગીરના મિત્રોએ ઉજાગર કર્યું, રાજકોટની જનતા પણ જાણે છે. તો મારો સીધો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના ધારાસભ્ય લેવલથી લઈને સંગઠનના આગેવાનો દ્વારા આને ક્યાંક છાવરવામાં આવતા હતા. એટલા માટે આ તંત્ર દ્વારા કામ, જે નોટિસો જતી હતી પણ તંત્ર દ્વારા કામ એક્શન નહોતું લેવાતું. પણ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ નજીક આવે છે, જે આનું રિપોર્ટિંગ સરકારી તંત્ર દ્વારા સરકારમાં કરવામાં આવેલું છે કે ભાઈ 2-5 વાર નોટિસો આપેલી છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના XYZ લોકોના પ્રેશર તળે અમે ત્યાં કામ નથી કરી શકતા અને સરકારી જગ્યાને ખુલ્લી નથી કરી શકતા.
આ વાત જ્યારે સરકારમાં પહોંચી અને ચૂંટણી નજીક આવે છે એટલે સરકાર સફાળે જાય ગઈ અને ચોથી જાગીરે આ પ્રશ્ન ઉજાગર કર્યો. બંને વસ્તુનો સમન્વય થયો. એટલા માટે પ્રેશર ટેકનિક થઈ. એના માટે જે આ જગ્યા ખાલી વહેલા કરાવવાની જોઈ એ ન થઈ અને અંતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આના ઉપર એક્શનનું કામ સરકાર દ્વારા ને તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીના અનેક લોકો યુએલસીના જે પ્લોટ છે એ તમે તપાસ કરશો તો ખ્યાલ આવશે કે સરકારી જગ્યાઓમાં ક્યાંય ને ક્યાંય આખા રાજકોટ શહેરની ખાલી વાત કરું છું માં સીધો કે પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે સંગઠન કે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો નીકળશે. કારણ કે એ લોકોને જ આત્મવિશ્વાસ મળે છે એટલા માટે જ આવી સરકારી જગ્યા ઉપર દબાણ થાય છે. આ જે દબાણ તાત્કાલિક રીતે જો દૂર કરવું હોય, કલેક્ટરશ્રીને આપના માધ્યમથી કહું છું કે તંત્રને પણ કહેવા માંગુ છું કે 2-3 વર્ષથી પાર્ટી પ્લોટના ભાડા ખાતા હોય અને છતાં પણ જો સરકાર આમાં કંઈ ન કરી શકે અને જ્યાં તમે સમજી શકો છો કે રાજકોટ શહેરની અંદર કોઈ સામાન્ય નાગરિકે પોતાના ઘરની એફએસઆઈ 5 પોઈન્ટ વધારી હોય કે 10 પોઈન્ટ વધારી હોય તો ત્યાં મારો સીધો આક્ષેપ છે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવા જાય છે એની અંદર પણ આપણે ભૂતકાળમાં જોયો કે ભારતીય જનતા પાર્ટીના એક્સ કોર્પોરેટર પકડાણા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અરજી કરે સામાન્ય માણસોને કે ભાઈ તમે આ 5 ફૂટ વધારાનું બાંધકામ કર્યું છે અને એમાં તોડ થાય, એમાં પૈસાની લેવડ દેવડ થાય અને પછી એને કમ્પ્લીશન મળે. એટલે સીધી રીતે જોવા જાવ તો નાના માણસોને ક્યાંક હેરાન કરવાનું કામ તંત્ર દ્વારા થઈ રહ્યું છે અને આ જે મગરમચ્છો છે એને છાવરવાનું તંત્ર કામ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનના ઓથની છે, આવું સ્પષ્ટ અમારું માનવું છે. આવનારા દિવસોની અંદર રાજકોટની જનતાને પણ જાગૃત થવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી જે લોકો છે એ ભ્રષ્ટાચારી લોકોને ઓળખવા માટે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, સંગઠનના માધ્યમથી હોય કે ધારાસભ્યો હોય, એની તમે 5 થી 10 વર્ષ પહેલાની ઇકોનોમિકલ હાલત જોજો, આર્થિક એની કેવી હાલત હતી એ જોજો, એમનું મકાન કેવું હતું, 5 વર્ષ પહેલા એ કઈ રીતે બજારની અંદર રાજકોટ શહેરની અંદર રખડતા હતા એ જોજો. આજે કરોડો રૂપિયાની ગાડીઓ લઈ અને રખડે છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચારી શાસન છે એ સાબિત એટલા માટે થઈ છે કે 5 વર્ષ પહેલા ચૂંટણી લડ્યા હોય ત્યારે એની પાસે સારી રીતે કપડાં પહેરવાના પણ પૈસા નથી હોતા એવા લોકો છે. અને અત્યારે તમે જોજો કે અત્યારે ઇકોનોમિકલ ભયંકર સ્ટ્રોંગ થઈ ગયા હશે. એટલે આ જ બતાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવાથી ભ્રષ્ટાચારનો એક પીળો પરવાનો મળી જાય છે. આવું સ્પષ્ટ મારું માનવું છે. ભ્રષ્ટાચારી શાસન છે, કુશાસન ચાલી રહ્યું છે. લોકોએ, રાજકોટની જનતાએ જાગૃત થવાની જરૂર છે અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનને નો ઘોડો રાજકોટની જનતાએ જાગૃત થઈ અને ફોડવાની જરૂર છે. આવું મારું સ્પષ્ટ માનવું છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવડી ગામના સર્વે નંબર 194માં સરકારી ખરાબાની જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરેલ, જે બાબતે કલેક્ટર સાહેબની કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કરતા તે આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020ની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરવામાં આવેલ છે. દબાણ આગળના ભાગે અને દબાણ કરેલું જે બેનો પોતાની માલિકીની જમીનના આગળના ભાગે જેમાં પોતાના અંગત ઉપયોગ માટે વપરાશ કરતો હતો, જે આધારે ગુનો દાખલ થયેલ. અગાઉ 2023માં, 24માં અને 25માં પણ મામલતદાર શ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 મુજબ એને નોટિસ પાઠવવામાં આવી અને તેને પૂરેપૂરો સમય આપવામાં આવે આ બાબતે કે ભાઈ તમારે કોઈ આધાર પુરાવો હોય અથવા માલિકી હોય તો તે બાબતે સ્પષ્ટતા કરવી અથવા લેખિતમાં જવાબ રજૂ કરો. તે બાબતે પણ કોઈ જવાબ રજૂ કરેલ નથી અને ત્યારબાદ મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવેલ છે.